કેમ છો અમદાવાદ? વેલકમ ટુ બે ઘડી બેઠક. અને બે ઘડી બેઠકની એક સ્પેશિયાલિટી છે કે અમે બધાનું હિત વિચારીએ છીએ. તો આજે અમે એક બહુ જ સ્પેશિયલ કેટેગરીના લોકોનું હિત વિચારી રહ્યા છે જે વિઝા માટે અપ્લાય કરે છે. આજે આપણા સાથે જય સોલંકી છે. આરકે કન્સલ્ટ કરીને બહુ જ સરસ એમની હાલમાં ફોર્મ ચાલી રહી છે વસ્ત્રાપુરમાં. એમને એક બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછવાના છીએ. વધારે ડિટેલ્સ એમના વિશે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે વિઝા માટે અપ્લાય કરે છે ને આ વિડીયો ફટોફટ એમને શેર કરી દો અને લાઇક્સથી મને ખબર પડી જવી જોઈએ કે તમને વિડીયો કેટલો ગમ્યો. તો સૌથી પહેલા સર તમે કેમ છો? એકદમ જોરદાર, ઓલવેઝ. તમારા વિશે તમે એક બહુ જ સરસ બિઝનેસમેન છો, એ બધાને ખબર છે તમારા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલથી, રાઈટ? પણ તમારી હોબીઝ શું છે એ મને જાણવામાં વધારે રસ છે. મારી હોબીઝ પણ મારા ઇન્સ્ટાગ્રામથી તો મળી જશે. બસ મને ટ્રાવેલિંગ કરવું બહુ જ વધારે ગમે છે અને જો ફ્રી ટાઈમ હોય તો હું રીડિંગ પણ કરું છું. ઓહ, સો નાઇસ. ઓકે, તમે રીડિંગની વાત કરી છે તો એક સારા રીડર તરીકે તમારી કોઈ ફેવરેટ બુક્સ હશે તો એ શું હશે? મને છે ને અત્યારે હું બેઝિકલી છે ને હું બિઝનેસમેન તો છું જ, એટલે રીડિંગ મારી હોબી છે. તો દરેક જગ્યાએ બિઝનેસ તો આવે છે. તો રિચ ડેડ પુઅર ડેડ મને સૌથી વધારે ગમી રહી છે અત્યારે. અને અત્યારે સાયકોલોજી ઓફ મની પણ હું વાંચી રહ્યો છું. અને જો લાસ્ટમાં તો છે ને આ બધી વસ્તુ મોહમાયા છે. ભગવદ્ ગીતા જેવી દુનિયામાં કોઈ બુક જ નથી. સો ટ્રુ. મારા છે ને ઘણા બધા ફ્રેન્ડ્સ છે, એમાં બી મારા બોયફ્રેન્ડ્સ નહીં બટ ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. સીધી એક ગર્લફ્રેન્ડ પટાઈ દે. તો અગર ઇંગ્લિશ ગર્લફ્રેન્ડ એમને પટાવી હોય તો તમારા પ્રમાણે શું એમના માટે સજેશન હશે? એટલે છે ને મારું સ્ટડી પણ મેં લંડનથી કર્યું છે અને દરેક છોકરાઓની ઈચ્છા હોય જ કે ભાઈ ઇંગ્લિશ ગર્લફ્રેન્ડ આપણી હોવી જોઈએ. મારી પણ ઈચ્છા હતી, પણ આ બધી મોહમાયા છે ઇંગ્લિશ ગર્લફ્રેન્ડ ને બધું, એટલે આપણે ઇન્ડિયન ગુજરાતી ગર્લફ્રેન્ડ મળે ત્યાં સુધી બરાબર છે. ઇંગ્લિશ ગર્લફ્રેન્ડ ખાલી દેખવામાં સારી લાગશે, પણ સારી રીતે રહેવું હોય તો ગુજરાતી વાઈફ જ જોઈશે. વાવ, સો નાઇસ. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે હાલમાં ત્યાં આઉટ ઓફ ઇન્ડિયા ભણી રહ્યા છે, ઘણા બધા બિઝનેસ બી કરી રહ્યા છે. તો મને ઘણીવાર એવું થાય કે ફોરેનર લોકો આજે સલાડ ને બધું ખાઈને એમનું દુઃખી જીવન કાઢી રહ્યા છે, એમને આપણું ગુજરાતી ફૂડ, કાઠિયાવાડી ફૂડ ખવડાવી દઈએ. તો ફૂડ બિઝનેસને લઈને તમારું શું કેવું છે ફોરેનમાં, પણ ખાસ આપણું ગુજરાતી ફૂડ? એટલે તમે છે ને ફોરેનમાં તમને કહું, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે અત્યારે પણ છે, હું રેગ્યુલર હજી પણ જાઉં છું લંડન, અમેરિકા પણ જતો હોઉં છું ઘણીવાર. અને તમે માનશો નહીં કદાચ, પણ જેટલા ત્યાંના ગોરિયાઓ છે ને એ લોકોને પણ આપણું ફૂડ તો બહુ જ ભાવે છે. એ લોકો આંગળા ચારી ચારી આખું દિવસ ખાતા જ હોય છે આપણું. અમે લોકો ન્યુયોર્ક ગયા હતા, ન્યુયર્સી ગયા હતા, તો ત્યાં આપણી ઓનેસ્ટ કરીને રેસ્ટોરન્ટ છે જે અહીંયા છે ત્યાં હતી. અને અમે લોકો ગયા ને ત્યારે અડધા જ ગુજરાતી હતા, બાકી અડધા તો ગોરિયાઓ પણ બેઠા હતા. અને એ કરવું જ જોઈએ. આ ગુજરાતીને જો સૌથી સારી સલાહ છે કે અબ્રોડ જાઓ છો ને તો પછી ફૂડનો બિઝનેસ તો નાનો મોટો કંઈ નહીં કરી જ લેજો. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે ને જે ત્યાં સેટલ થવા લાગ્યા છે હવે, તો ક્યારે એમના જોડે વિડીયો કોલમાં કે ફોનમાં વાત કરું ને, અહીંયા એકદમ કાઠિયાવાડવાળું ગુજરાતી આવે, ત્યાં જઈને એક અલગ જ એક્સેન્ટ આવી જાય, ઇંગ્લિશમાં બી બ્રિટિશ એક્સેન્ટ આવી જાય એમને. અને એવું નહીં કે 3-4 વર્ષમાં, 6-6, 8-8 મહિનામાં એક્સેન્ટ થઈ જાય. તો એવો કોઈ તમારો એક્સપિરિયન્સ એક્સેન્ટ વાળો કે એવો કોઈ સ્ટુડન્ટનો થયેલો હોય તો પ્લીઝ શેર કરજો. એટલે અમારા સ્ટુડન્ટ્સ બી મળવા પાછા આવે ને, તો જ્યારે ગયા હોય ને ત્યારે અમે જ ઇંગ્લિશ શીખવાડ્યું હોય, અને આવીને પછી આપણે કંઈક પૂછે ને, યા આઈ એમ જસ્ટ ડુઈંગ ઇટ, આઈ એમ જસ્ટ ડુઈંગ ઇટ. એટલે અમે આમ તો ના બોલી શકીએ, સીધું ના કહેવાય, પણ મનમાં કહેતા હોય કે શાંતિ રાખને, તને કશું આવડતું નથી, ત્યારે બધું મેં શીખવાડ્યું છે તને. તમે હોબીઝમાં વાત કરી કે તમને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે, તો મારો એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે તમને કે અગર તમારા પ્રમાણે બેસ્ટ ટ્રાવેલની ડેસ્ટિનેશન હશે તો એ કઈ હશે? ઓકે, તો મને છે ને જો એશિયાની બહાર આપણે વાત કરીએ તો મને ન્યુયોર્ક સૌથી વધારે ગમે છે. હું ન્યુયોર્ક ઘણી વખત અવર જવર કરતો હોઉં છું, અને મને લાગે છે ન્યુયોર્ક બહુ લાઈવ સિટી છે. અને તમે ખાલી એક જગ્યા ઉપર ઊભા રહો ને ન્યુયોર્કમાં, કશું જ લાગે, મેનહેટનમાં જઈને તમને લાગે ને ખાલી અહીં ઊભા છો તો પણ તમને ચિત્ર વિચિત્ર માણસો જોવા મળી જશે, અને એની મજા આખી અલગ જ છે. સો જ્યારે ન્યુયોર્ક જોઉં છું ત્યારે કંઈક ને કંઈક નવું જોવા મળે છે, અને મારું ફેવરેટ ડેસ્ટિનેશન ન્યુયોર્ક છે. સો નાઇસ. ઘણી બધી ઇન્ટરનેશનલ વિઝિટ્સ તમે કરો છો, રાઈટ? તો ઇન્ટરનેશનલી કોઈ સ્ટ્રીટ ફૂડ જે તમને બહુ જ ગમતું હોય પર્સનલી, તો એ કયું સજેસ્ટ કરશો તમે? હું તમને કહું, ઇન્ડિયાની બહાર છે ને સ્પાઇસી ફૂડમાં તમને કંઈ મજા નહીં આવે, બટ બેકરી આઇટમ છે જે ઇન્ડિયાની બહાર મળે છે, બહુ જ સરસ મળે છે. અને હું જ્યારે પણ અબ્રોડ જાઉં ને ત્યારે પહેલા દિવસે સૌથી પહેલાં જોઉં કે આસપાસમાં કઈ જગ્યાએ સારી બેકરી છે જ્યાં મને સારી કંઈક પેસ્ટ્રી કે કેક ખાવા મળી જાય. સો હું થોડું હેલ્થ કોન્શિયસ પણ છું, પણ જ્યારે અબ્રોડ જઉં ત્યારે પછી ભૂલી જાઉં છું અને કેક પેસ્ટ્રી મસ્ત ખાઈ લઉં છું. એટલે પેલું ક્રોસો વાળું ક્રોઝો એ એક્સેન્ટ આવો તો બહુ સારું છે. તમારી બહુ જ બધું આપણે તમારી વિશે મને જાણવા મળ્યું. થોડુંક આરકે કન્સલ્ટન્ટ વિશે આપણા જેવી વ્યુઅર્સ છે એમને જાણવા મળે તો બહુ જ સરસ.
15 યર્સથી અમે લોકો અમદાવાદમાં ચલાવીએ છીએ મારી કન્સલ્ટન્સી. હજારો છોકરાઓ આપણા થ્રુ અપલોડ ગયા છે અને હોપફુલી હજી પણ બીજા હજારો છોકરા જતા રહેશે. અમે લોકો અમારી જે પણ ઇન્ફોર્મેશન અમે આરકેમાં આપીએ છીએ બહુ ટ્રાન્સપરન્સીથી આપીએ છીએ. અમે ઓલવેઝ એવું વિચારીએ છીએ કે અમે તો કમાઈએ જ છે, ઓફકોર્સ આગળ પણ કમાઈશું, બટ સાથે સ્ટુડન્ટ્સનો પણ કંઈક ફાયદો થવો જોઈએ. સો આરકેના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે અરાઉન્ડ ધ વર્લ્ડ અત્યારે પણ જે જોયું છે આપણને લોકોને, એ લોકો માને જ છે કે સર આરકેમાંથી કર્યું છે ને તો કંઈક તો ફાયદો થયો જ છે અમને લોકોને. સો નાઇસ. એકાદો ફની ઇન્સિડન્ટ તમારા જોડે થયો હોય તો એ શું હશે? ને અમારા જોડે તો રોજ ફની ઇન્સિડન્સ થાય છે, કારણ કે અમારે તો રોજે રોજ ડીલિંગ કરવાનું છે અત્યારની જેન્ઝી જોડે. તો છોકરાઓને છે ને અમે લોકો, હું ઇન્ટરવ્યુ પ્રિપરેશન જાતે કરાવું છું. તો યુએસએ ઇન્ટરવ્યુ પ્રિપરેશન હું જાતે જ કરાવું છું. સો એ લોકો છે ને, હું ઇન્ટરવ્યુ કરાવતો ને પછી એ લોકોને પૂછું કે કોઈને કંઈક ક્વેશ્ચન છે પૂછી લેજો. કોઈ કશું જ ના પૂછે. પછી ઘરે જાય રાત્રે 11 વાગે 12 વાગે ત્યારે મને યાદ કરે, સર હવે એક ક્વેશ્ચન યાદ આવ્યો છે અત્યારે પૂછું. સો આ બહુ ફની પણ છે ને વિયર્ડ પણ છે, બટ હું ઓલવેઝ રિપ્લાય બી કરું છું એ લોકોને. તમે આપણે જ્યારે બુક રીડિંગની વાત કરતા હતા ત્યારે તમે છેલ્લે સજેસ્ટ કર્યું તમે ભગવદ્ ગીતા વાંચો છો. તો જે બી તમે હજી સુધી વાંચી છે એમાંથી કોઈ એક એવો સંદેશ જે તમે આજની યુવાને આપવા માંગશો તો એ શું હશે? બધાને ખબર જ છે આ સંદેશ, પણ કદાચ ખબર નહીં ભૂલી ગયા છે તો આપણે યાદ કરાવી દઈએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને કીધું જ છે કે કર્મ કરો, ફળની આશા ના રાખો. બટ અત્યારની જનરેશન કદાચ એવી છે, કાં તો અત્યારનો ટાઈમ એવો આવ્યો છે કે લોકો પહેલાં એ જ વિચારે છે કે આ કરીશ ને ફાયદો શું પડશે, એવું વિચારી અને એ લોકો કરી રહ્યા છે. તો ફરીવાર યાદ કરાવી દઉં છું, કૃષ્ણ ભગવાને કીધું છે માનજો, કર્મ કરો, તમારું કામ છે ભણવાનું, તમારું કામ છે ફરવાનું, તમારું કામ છે હાર્ડવર્ક કરવાનું, ફળ મળી જશે, ચિંતા ના કરતા. અદ્ભુત, બેસ્ટ. તો આજે તો બહુ બધું મારી પબ્લિકને તો મજા આવી જવાની છે. તો વિડીયો ગમે તો બધું તમને ખબર જ છે શું કરવાનું છે. લાઈક કરો, તમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને એકદમ આમ ટ્રેન્ડિંગ પર લઈ દો આપણો વિડીયો, શેર કરો બધા સાથે. ડુ કમેન્ટ કે નેક્સ્ટ અમે શેના પર તમને એન્ટરટેન કરીએ. સરની કન્સલ્ટન્ટ જે છે એમની બધી ડિટેલ્સ તમને મારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. Go there, meet him. He's such a great personality and thank you so much for watching this video. Bye.